गाय जय माताजी जय श्री कृष्ण। केम छो बधा मजामां? आज मारो तीजो ब्लॉग है। आज एकलू गुजराती बोली, हिंदी बिल्कुल नहीं बोल। 3-4 जने मैंने कीधुं है कि का तो गुजराती बने का तो हिंदी बने, बेमांथी एक ज भाषा मस्त लगे तो मैं ओनली फॉर गुजराती राखीश। अने काल तो ब्लॉग थोड़ो नानो है, चलाई देजो। आज थोड़ो मोटो करो। ई गाड़ी आवड़ी ज गई एम तो एने हवे। एम तो एक दाड़ो पालनपुरे लईने गयो तो એટલે હવે તો એમ આવડી જ ગઈ કહેવાય। જો ઓફિસ જાય તો એ ગાડી લઈને જાય અને અમે સૌ તો હેડતા જો નેહા જાવો થાય। ચલો ગાઈસ મારા બુનને બતાવું। જો ગાઈસ રંધાઈ આવી ગયું। આ તો વહેલું વહેલું જો આ રોટલા બનાવ્યા। માર કરતાં તો સારી જ રોટલી બનાવો છો લે મને ભૂખ લાગી હતી એટલે મેં ચણા બાફી દીધા નેહામાં લઈ જવા। અને શાક શેનું વળી આવું છે ને શાક દહીં વંગારે જુઓ ગાઈસ 3 દાડાની નાહી નહીં અને વાહન ધોયા મેં કચરો વાળ્યો। અને કાલનો ગાઈસ તો વિડીયો તો નાનો જ છે પણ તો તમે જોઈ લેજો। બસ બીજું તો જોઈ લો દુકાન છે। અને ગેસમાં નેહા જાવ એટલે મારે તૈયાર થવું, માથું આવવું એ મોડું થઈ ગયું મારે। અંધારું લાઈટ કરું। કેટલા વાગે નેહા જવાનું? મારે 9:20 તો થઈ ગઈ ગાઈસ અને જવાનું છે 10 વાગે। 10 વાગે પહેલાં ચલો તો હું ચોપડો કાઢું પછી તમને થોડી વાર રહીને મળું। તો જુઓ આમાં દફતર। ચલો બહાર લઈ જાઉં દફતરને। પેલી મને માથું આવી દે ને ગાઈસ તો હું તૈયાર જ છું ખાલી। તો જુઓ ગાઈસ આટલો ચોપડો અહીં મારો, આટલો ઓછો ના કહેવાય, વધારે જ કહેવાય પણ આ શનિવારનો ભરેલો હતો એટલે ગાઈસ હું 2 દાડાથી તો નિહાળીજીને મને એટલે વાગ્યું હતું ને એના કારણે બીમાર થઈ ગઈ હતી। તાવ શરદી અને ખોસી એટલે 2 દિવસ સ્કૂલ નથી ગઈ। આજે ત્રીજો દિવસ છે સ્કૂલનો। રવિવાર આવી ગયો એટલે 3 દાડા ઘેર રહ્યું પણ કોઈ લેસન બેસન કર્યું નહીં એટલે આજ તો સાહેબ બોલવાના જ છે। સાહેબ કે બેન લેસન બાચી એટલે કે 2 દાડા ઘેરી કોઈ લેસન નહીં કર્યું પણ હું એમ કહ્યું કે હું બીમાર હતી। જો ગાઈસ બીજો ચોપડો મારા આ રહ્યો। મેં તો આખું બધું ભરેલું જ છે, અંધારું એટલે નહીં દેખાય। જો દેખો ને આટલો ચોપડો હી મારા બાપા। તો ગાઈસ માં ગુજરાતી ચપડી ખોઈ ગઈ, હવે જડતી નહીં, ખબર નહીં પણ તો ગાઈસ જો માં મોડું થઈ ગયું। મારા ભાઈ ફોન ચાવી ભૂલી ગયો હે, બોલવામાં લોચા થઈ। ચાવી ભૂલી ગયો હે, એક સાઈડ ગોતવાન કહે ને એક સાઈડ મારે મોડું થાય ને મારા બુન માથું ઉડાવી ગયેલો અને રોજ મારે માથું ઉડાવવું પડે ગાઈસ। પણ મને હે ને માથું એનું જ ગમે હે ગાઈસ। આ તો હું સ્કૂલમાં જીતી, સ્કૂલમાં ફોન અલાઉડ નહીં નકર હું તો ફોન સ્કૂલમાં લઈ જાઉં એવી સુપાઈ નકર સ્કૂલે બતા જ મારી તમને કે મેં સ્કૂલ છે। અને ગાઈસ હું આજ આવી ગયું। જો ચા પીવા બેઠ્યું આવી તે પહેલ જો ભૂંગળો હી અને આટલો ચા હે। ચા એ માં બુને થોડો જ રહેશે। જો બધુંમાં આવી ગયા હી 5 રૂપિયા લેવા 5 રૂપિયા હિસાબ માગી માર પાણું શું યાદ કરાવો? મને બધું યાદ હે। એ તો મજાક શું કઈ પૈસા ઠારતી ના હું તાજે ઠારકોણી નહીં મને ખબર હતું બંધ બધુંમાં આજ શું બનાવ્યું હતું ન્યાણમાં મધ્યપ્રદેશમાં? બોલો બોલો બોલવાના તો પૈસા નહીં થયો પૈસા થતા હોય તો હું હાલ દેવ લઈ જાઓ ગાઈસ। હવે હું કચરો વાળું હું। જો આમાં કાચબો બાપડો હવારનો આ ખૂણામથી આ ખૂણામ ને આ ખૂણામથી આ ખૂણામ। જો ગાઈસ મારા ઘરની રમણ ભમણ થઈ ગયું। 5 જ મિનિટમાં બધું હું વક કરી નાખું। જો કાતરા હેડો કચરો વા દઉં પછી વાહણ કરું। આબુ નવા લુગડા ધોઈને આવીએ હોજ પડે 6 વાગે લુગડા ધોઈને આવીએ પછી શરદી જ થાય ને પછી કે હું મોદી હું અને કપડાં લે હેર્યું
જો એ આટલી વાર થાય લુગડો લે તે પાછું કોણ આવ્યું કમ્પ્લેન લઈને એ હવે કોણ હવે પાછું કોણ આવ્યું પાછા ચિયા બૂન આવ્યા હું આ તમારે હા તમારે ઝૂમ કરી લેવા પડશે તો ગાઈસ મને બધા કે કરશે ને તો પછી હું વિડીયો બંધ કરી દે ઉતારવાનું પણ મને રી ચડે એ તો ગાઈસ એને ખબર પડતી હે ના એક તો ભણેલો હી ના એક તો હારે ભણેલો એ પહેલા દાડે તો બે મિક્સ જ હોય અને ગાઈસને જે ગમે ને એ બેમાંથી હું એક પાસે રાખું તો બધાને ગુજતો ને એટલે હું એતા બોલી હતી બાકી મને હે ને હિન્દી આવડે જ છે હિન્દી આવડે ગુજરાતી આવડે મરાઠી આવડે તમે કોઈ ભાષા આવડે હે પણ હે ને એ તો પહેલો દાડો હતો ને એટલે હું બે ભાષામાં બોલતી હતી હવે એક જ ભાષા રાખીશ અને તમે ના મનાતો ને તો પૂછી લેજો મારા બોલને કે મને ભાષા આવડે કે ના મને હિન્દી મરાઠી પર બધી આવડે તમે કોની ભાષામાં બોલીને બતાવો તમને શું ખાઈ એનું પકોડી પકોડી લાવે પપ્પા લાવે ખાવાનું ટાઈમે પકોડી ખાવું તમે ખાવી ગઈશ આવજો કેટલા લાયા કેટલા લાવવા પકોડી 30 રૂપિયા શાળા અમારે તો ગાઈસ પકોડી ખાઈએ તો પકોડી ભરાય હે મારા પપ્પા પકોડી લાવ્યા હી ખાવાના ટાઈમે પકોડી એ તો ખાલી ફોન કર્યો હતો કે પકોડી લાવજો પણ એને અસલી એમ લાવી દીધી છે તો હવે બાકા ચીંકી બોલાવી દેવાની ખાઈ જઈજો પકોડી બતાવી મને નથી બતાવી ભરી લે ભાઈ ના આવતા આવતા આપણે બંને જણા ખાઈ જઈએ પકોડી મારા ભાઈ અમે ગમો જઈને ખાય છો એના નહીં આવી આપણે બે જણા ખાઈ નહીં દેખાતું ભરી લે જલ્દી યાર મોટો નહીં તો હું કરું બેઠીશું નાટક કરું હું ભરતી નહીં તો ખા મત ચૂટું બોલો હું બંધ કરું એટલે તું ખાઈ જઈ ચાય નહીં હો તું તો એક ખાઈને બેઠી હું એવી રીતે નહીં કરતી તાજો મારા હાથે બી હારા પૂછ્યો હાથે ખાતી છે હવે ડાયરેક્ટ તારું ભલું પૂછાય તારું ભલું પૂછાય અમારા ઘરમાં ફેમસ પકોડી છે મયા કાકાની એ આવી સલ્લા રોડ પર તમે ખાવી તો જતા રહેજો થોડા આગળ જાઓ સલ્લા રોડથી થોડા જ આગળ હે અમારો નેહાના પાછળ જ છે થોડું હેડવાનું પણ કે એમની પકોડી ફેમસ તાર લુગડા કાઢવાનો ટાઈમ નહીં મારે કાલ નેહા નહીં જવાનું ચમ કાલ જમવા જવાનું હે કાલ તો જવાનું ઓય રાજપૂતા નામો પેટ પૂજા કરવા યસ તે ખાવા જવાનું અમારે રજા પડવાની ઓય એટલે હું નેહા નહીં જાઉં કાલ તો તમારે કોઈ નાબુ આવી જાય જો ઈકણ મારા તરફથી કંકોત્રી લાય હેડ હવે પકોડી લાય અસર ખાઈએ હવે કોરી તો આલીએ નહીં પપ્પા શું ખાઈ તો ગાઈસ મારી ભૂલ થઈ ગઈ મને લાગ્યું કે મહેશ કાકાની પકોડી છે પણ આ પકોડી હતી એ મારા દશામાન મંદિરના થોડે આગળ હેડો ને તો અને પકોડીવાળા હે તો ઈથી લાવીએ એની પકોડી પણ એક નંબર પકોડી છે તમે ખાતા આવજો અને જે એકન ખાય ને મારા બ્લોગ જોઈને ખાય તો મારું નામ લેજો મારી કોણ પકોડી ખાવાનું ચાલુ કરે મારો વારો નહીં આવવા દે ગાય જુટ્ટું બોલે વિડીયો ઉતારમાં મુએ રહી જાય ને વિડીયો તો હું જ ઉતારવા તો ખાલી હાલ બે મિનિટ માટે હાથમાં હાલે મેં પણ અંતે અંતે પકોડી ખાય ઘર વાસીને ઘર તો નહીં જશે પાછું મારે બીજું કોમ આવી ગયું લહણનું એક કામ કરું ને એક કામ આવી જ જાય અને આ જો ઊભી બી ખાલી ખાય જ છો બીજું અને કોઈ લહણ ફોલ્યું હજી ફોલવાનું અને આરી હવે લોટ બધા બેજી રોટલી કરશે ને મારા મમ્મીજી બાજરી રોટલા કરશે શાક શાનું કરવાનું લે આજ ડુંગળી બટાકા અને ડુંગળી બટાકા મેં શાનું શાક કરવાનું આજ મારા મમ્મી તો શરમ આવે વિડીયો આવતે એટલે બાર જ ફરે જાય જો પાછી જતી રહી વિડીયો ચાલુ કરું એટલે વિડીયો બંધ કરું એટલે આવી જા એક રોટલો ખાવે ને
મમ્મી ઓય બાજરો એક જ થાય જુદા ગૌડા કરવાના. હા તો એક કર દે. મોટા સાહેબ ભલે એક રોટલો કરી દે. પાછું ઘરના શેઠ હમણાં આવશે એના માટે રોટલો કરવાનો હે. અમને તો રોટલો ભાવતો નહીં. ઉઠી વાળી. હા થઈ ગયું બધું. ખાઈ લીધું એ મને ટોકો નહીં પાડ્યો. તું આવી રીતના ખા જુઠ્ઠું બોલે હે જુઠ્ઠું. તને બોલાય હતી અને હવે કાચબાને એને ખાધું એટલે હવે કાચબાને ખવડાવે. જબરજસ્તી તો નહીં ખાય કાચબોય. ખાઈ હો જબરજસ્તી ના થાય તો પૂછે થાય. એટલે ખા એ તો અંદર અંદર જ ખાય. તાર હાથનું હવે કાચબો ખાવા નહીં માગતો. કાચબાને હું રોજ ખવડાવું જા ખાઈ લે હવે બીજા મને છે ને હાલ પકોડી ખાધી ભૂખ ના હોય. હવે તું પથારી કરે જલ્દી. જો ગેસ હા કોણ આવી તનું મેં કોણ આવી લેવા કાકા મેં પાછા છે ભાઈ તું ચમ આવી બસ કે મને વિડીયોમાં લઈ ગાઈસ મારા મમ્મીને વિડીયોમાં આવવું નહીં ગમતું. મારા પપ્પાને આવું ગમે પણ હું મારા પપ્પાને બતાવતી નહીં હાલ. તો હું ખાઈને આવી ગયું ખાધું નહીં એકલું દૂધ જ પીધું મને ભૂખ નથી એટલે હું દૂધ પીધી એટલે હવે બિલાડી મારો આવે. ચલો બિલાડીને આવી લે. આમ તો રોજ મારા ભાઈએ જ આવે દૂધ બિલાડીનો રોજ વેડે આવીને અમે તો મારીને કાઢો હો કારણ કે એની મને મહેનત કરી દે ને એટલે હું મારું છું એને. મારા ભાઈને નહીં કરતી તો મારા ભાઈ પણ આ 2 દાડાથી એ ખાઈને મોટા મારા જતો રહે એટલે બિલાડીને અમે સંભાળો. મિની બાઈ આમ વાપરી એમ નહીં દૂધ ના પીરે તાવજી અને આ જાડીઓ જાડુડી જાડીઓ બીજું જાડું નહીં. શેટરે મારું પહેર દીધું એ લે મીનાડી નાઈ જઈ તને ભાળીને તો જો ગાઈસ મારા બુનને ભાળીને તો બિલાડી હવે રહેવાની માગતી. ઘરના તો બધા એનાથી ભાગી જ છે પણ હવે બિલાડીઓ ભાગે.